અમદાવાદ શહેરમાં વધતા વાહનોના કારણે પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે અને આ સમસ્યાને દૂર કરવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. હાલ શહેરમાં કુલ 95 જેટલા પાર્કિંગ સ્થળો છે, જેમાંથી 56 પેડ પાર્કિંગ છે. હવે એએમસી દ્વારા નવા 62 સુવિધિત પાર્કિંગ સ્થળો બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ નવા પાર્કિંગથી શહેરમાં 4000 કાર અને 12000 ટુ વ્હીલર માટે વધારાની જગ્યા મળશે. આ પાર્કિંગ એસજી હાઈવે, થલતેજ, બાપુનગર, મકરબા, સરખેજ રોજા અને ઉપરાંત દાણાપીઠ, વિરાટનગર, અંજલી ક્રોસ રોડ, ઠક્કરનગર, શ્યામલથી શિવરંજની પાસે, ભુયંગદેવ સર્કલ અને એસપી ઓફિસ નજીક બનાવાશે. હાલ અમદાવાદમાં કાર માટે 12000 અને ટુ વ્હીલર માટે 22000 જેટલી પાર્કિંગની ક્ષમતા છે અને નવા પાર્કિંગ શરૂ થયા બાદ આ સંખ્યા વધીને કાર માટે 16000 અને ટુ વ્હીલર માટે 34000 થી પણ વધુ હશે. ઝોન મુજબ જોવામાં આવે તો ઉત્તર ઝોનમાં સૌથી વધુ પાર્કિંગ છે અને ત્યાં વધુ 17 નવા પાર્કિંગ સ્થળો પણ ઉમેરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ શહેરમાં 70 થી 80% પાર્કિંગની જગ્યા હંમેશા ભરેલી રહે છે અને આ સમસ્યા ઘટાડવા માટે એએમસી દ્વારા 22 પાર્કિંગ સ્થળો માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેથી ટૂંક સમયમાં પાર્કિંગ શરૂ કરી શકાય અને ટ્રાફિક પણ ઓછો થાય.